મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં 2023માં સુધારા બાદ પ્રથમવાર ગુજરાતમાં રાજકોટ નાગરિક બેંકમાં સંભવતઃ ચૂંટણીનું મતદાન કાલે થવા જઈ રહ્યું છે. મતદાન જે છે સવારે 8 વાગ્યાથી શરૂ થઈને 4 વાગ્યા સુધી કરવામાં આવશે. એના માટે 7 કેન્દ્ર ખોલવામાં આવેલા છે, જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે. રાજકોટનું જે કેન્દ્ર છે એ 150 ફીટ રિંગ રોડમાં જે એમના સેવાલય આવેલું છે ત્યાં છે. કુલ 6 ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ 16 બીજા કેન્ડિડેટ્સ માટે જે છે એ ચૂંટણી કાલે થવાની છે. એમાં અમારું 56થી વધારેનું સ્ટાફ રોકાયેલો છે. સ્ટાફ જે છે મતદાન મથક સેટઅપ કરવા માટે વાહનો જે જીપીએસ ટેગ્ડ છે એના વાહનોમાં ત્યાં પહોંચી ગયું છે. અત્યારે મતદાન મથક સેટઅપ થઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવામાં આવ્યું છે, જેથી મહિલા સશક્તિકરણનું સમાજને એક મેસેજ મળે. સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોઈઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે. વિશેષ વ્યવસ્થાની વાત કરીએ તો જે વડીલ 80+ જે વોટર્સ છે બેંકના, એમના લઈ જવા માટે ખાસ મોબાઈલ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ કાલે વોટર્સને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવી હોય કે કોઈ પણ ફીડબેક આપવું હોય તો 0281247157 2471573 પર પોતાની ફરિયાદ જે છે એ નોંધાવી શકે છે. ખાસ હું આપ સૌ મિત્રો માધ્યમથી રાજકોટ નાગરિક બેંકના તમામ સભાસદોને ખાસ વોટ કરવા અને 100% મતદાન થાય એવી હું અપીલ કરું છું. ખર્ચો સામાન્ય છે, કારણ કે 7 જ મતદાન મથક છે એટલે ખર્ચ જે છે એના માટે અલગ અલગ પગાર ધોરણ જે છે એ કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચૂકવવામાં આવશે અને 7 જ મતદાન મથક હોય એટલે બહુ એમાં વધારે ખર્ચોની વાત નથી. એમાં જે રાજકોટ સીટ છે એમાં 196 છે અને જે બાકીની જે સીટ છે હવે એ બિનહરીફ થઈ ગઈ છે એટલે એમાં હવે આ પ્રશ્ન રહેતો નથી. નહીં, એ લોકો કરશે. માત્ર જે મહિલા માટે 2 સીટોમાં ઇલેક્શન થવાનું છે એના માટે 3 કેન્ડિડેટ છે એટલે એ માત્ર બહારગામવાળા માત્ર મહિલાઓ માટે વોટ કરશે. ટોટલ સીસીટીવી કેમેરા, વિડીયો રેકોર્ડિંગ અને વેબકાસ્ટિંગથી તમામ બૂથોને સજ્જ કરવામાં આવ્યા છે. જી, જે મેં શરૂઆતમાં વાત કરી કે કોઓપરેટિવ ઇલેક્શન ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું તાજેતરમાં ગઠન કરવામાં આવેલું છે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓના રિટર્નિંગ ઓફિસર તરીકે કલેક્ટરશ્રીની નિમણૂકો કરવામાં આવેલી છે અને સતત પારદર્શિતા બની રહે એ માટે અમારો પ્રયાસ છે કે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે રીતનું ચૂંટણી થાય છે એ જ પ્રકારની તમામ વ્યવસ્થા અમે આ ચૂંટણીમાં પણ કરવાનો પ્રયાસ કર્યું છે. મતગણતરી એમના હેડ ઓફિસમાં 19 તારીખે સવારે 8 વાગ્યાથી ચાલુ થશે.